સાધને મળતો નહીં અને આ ગરમી જેવી છે અને પેલું સાધનવાળો ત્યાં નિળિયા ઉતાર્યો તો આવા ગરમીનું હેઠું થવું પડ્યું અને આમ તો છોકરાને એ મોકલો જ બાઇક લઈને પણ પાછું છોકરાને મોકલે તો વેવાય નહીં એમ થાય કે ના છોકરાને મોકલ્યો મારા રૂબરૂ જ કીધું જવા દે ને એટલે વેવાય આમ ખુશ થઈને વિવાહમાં આવું. ખરો તડકો લીધો છે ત્યાં કંકુત્રીઓ બંકુત્રીઓ લઈ આ ખરો તડકો લેવો પડે હું ના એ કોણ કરો કે આપણે સોયલા કહીએ બહાર હારા ખાટલો છે. બોલો બીજું બધું મજા બધો મજામાં જ છે. એ બધો હેતરમાં જો અને ઝાડને વઢાય તા કે તે કીધું ઓટો મારતા આવીએ. બરોબર જો હું ગોદડું લાવું ના ગોદડું લઈ નાખું પેલો ફરવા દો કે ગરમીનું સારું રહે વાયરો આવો કે બે તો ગોદડું નહીં પહોંચે પાણી લેતા આવતા આ પાણી લેતા હો ત્યાં પોથળવા દીધું હોત તો નહીં પહોંચે વાયરો આવે સારો. શું છે કયો બીજું બધું શાંતિ કે શાંતિ છે બધો મજામાં છે કે ઘેર તો હમણાં તો હળાબળા છે આ લગ્ન ગાળો હજારનો મુહૂર્ત જોરાવી ત્યાં તો બેહ્યા જ નહીં. હા હમણાં તો વિવાહ લીધા છે એટલે પાછો હમણાં અડિયો પોક્ષી થોડા દાડા લેવાના બધો ખરા ને બધો આવજો પાછા આવશું ને આગલા દાડાથી આવી જજો તમે તાર. અરે વધો નહીં આગલા દાડા આવી જવું. આ છોકરો આવતો તો પણ મેં કીધું છોકરાને કીધું ના મને રૂબરૂ જ જવા દે ને પાછા કે હમણાં છોકરાને મોકલ્યો. ના એવું કોઈ ના હોય. હાલ તો લગ્નની સિઝનમાં તો જે આવી જઈએ કંકુત્રી આવી એટલે થયું. ના પણ કીધું મને રૂબરૂ જ જવા દે. સારું કર્યું તમે આ એ સારું કર્યું. કીધું વેવાઈને હમણાંથી ભેગોય નહીં ભેગોય થઈ આવું અને બે ગામ ખેતીવાડીમાં ઝાડ જ બાકી હતી. હા ખેતીવાડીમાં તો બીજું બધું તો પાલી જાય છે પણ આ ઝાડને એવું હતું તે કીધું આ વીજળી ખાટકા બાટકા પડે છે તે કીધું પાલી જઈએ કે હા રાતે તો જેવું કર્યું હતું ખાલી ખોટું પલળી જાય આખો પાક બગડે ના કરતી કીધું વાટી નાખીએ તે અત્યારે જ ચાલુ કર્યું છે વાટવાનું. એ ઘર બનાવી તમે તો વ્યવસ્થિત બનાવી દીધું. ઘર પર બનાવ્યું વ્યવસ્થિત બનાવ્યું તો કોઈ એન્જિનિયર પ્લાન જેવું બનાવ્યું છે ને. ઓય એન્જિનિયર આલેલું હતું. બરોબર કેટલો ખર્ચો થયો? 12 લાખ જેવો ખર્ચો થયો છે. સારું હળો હજી તો થોડું હજી તો ઘણું બાકી છે. આ તો ઘર તો એનું ધરાય ના ધરાય જેટલો ખર્ચો કર્યો એટલો ઓછું પડે પણ ના જીવનમાં એક ઘર તો કરવું પડે કે. અરે કરી કીધું આપનું માપનું ચાલશે કીધું આવું. ના કમ્પ્લીટ કર્યું છે ને યાર અમુક તમારે જોવું નહીં પડે હું શાંતિથી ઘર કર્યું એટલે બધું પૂરું તો નહીં ધરાતું ઘર તો હજી તો મેં થોડું ઘણું બાકી છે કામ કરવાનું. બરોબર તે કીધું રાગી તો હવે અમે પૈસા હાલ પતી ગયા છે. અમે આ લુગડો બુગડો હરવાનું બધું લઈ લીધું તે લુગડા બુગડા નહીં તો લઈ લીધું. કંકુતરીઓનું બાકી છે આ બધા આગું કોઈ રહી ના જાય લિસ્ટ બનાવ્યું છે તે કેપ પ્રમાણે નીકળી છે બે જણા. હા એ રીતે બધું વેચી દેવાની કોઈ રહી ના જાય. હા પેલા કીધું બહારનું પટાઈ દઈએ ગોમમાં તો કીધું પછી હા એ તો એટલામાં તો પછી તમારા ઘેર તો ગમે તે ફરી વળે તોય ચાલે પણ આ હગવાલા હું છે ઝડપી કોઈ રહી ના જાય એથી પોકાડી દેવી પડે. બરોબર તે ના લાવો હું ચા બા બનાવતા આવું. ના ચા નહીં મેળવી ગરમીની. અરે બના દો ચા તો હવે હું ઓછી પીવું છું અને બનાવી જ નહીં આપણે અત્યારે કોઈ નહીં બનાવ્યું. તો ખાવાનું બનાવી દેવરાય એમ 12 તો વાગ્યા છે. ખાવાય રહેવું નહીં હોય મારી વાત આપણો ગરમીનું કરે ને મારા તાત્કાલિક આમ પાછું નીકળવાનું. અલ્યા ભાઈ તમે બનાવવા દો કે એ તો પછી આપવાનું જ છે કે ખાવું એને ચાય પીવું ખાવાનો ટાઈમ થયો તો ખાઈને જો અમે એમ નરવાઈ લઈને ખરા ને પછી આવશું એ તો બે જણા. અરે વાર નહીં થાય હાલ ડોશીઓને બોલાવતા ફટફટ વધી દેવું બે જણો. બનાવ નહીં ના કંકુતરીઓનું મારા જે પટ્યું નહીં નથી તો જેટલી જગ્યાએ ફરવાનું છે એટલે આમ તો ખાઈને જો એટલે ખાઈને જવા તો સારું આમ ટાઈમ તો થઈ ગયો તો. ના વધુ નહીં હમણાં મારો મોડું થાય ને હજી તો બધું ઘણું બાકી છે કંકુતરીઓનું. હા એ ફરવું પડે પાછું. હા રેડો તાર હું જવું છે ઉભા રહો તાર બેહો પાછા જેમ બિહારો. અરે બેહો કે તમે ગળી તળી છો આપવાના છો પાછા શું કરે છે શું કરે છે પાછું. આ કાપડ છે તે ના હોય તો તમે લેતા જો અમે. ના કાપડ આયા છો ને ના પણ આ કંકુતરી આલવા આવ્યા છે. કંકુતરી તો ચાલે એવું ના હોય. અરે તમે આપણું છે યાર નહીં લેવું તમે રહેવા દે પાછા આવજો કે બજાર જો તો વળી ધોત્યું ને એવું લાવત પણ અમે જો નહીં અને તમે આ પહેલી વાર આયા છો હમણાં થી તો અપૂરદા આયા છો. ના પણ આ ઓઢાણું રહેવા દો ને એ તો પાછા આવજો કરજો. અરે હોપળો ને લઈ જાઓ ને તમે તાર. તમે ના લઈ જાઓ
કંકોત્રી આલો આયા તેના ઓઢમણો ને બધું શું હાલ્યું? પાછો પેલો ઘેરે પાછો ક્યાં આજો લઈને આયા છો બધું? ના ના, એ તો આમ વહી વળટમાં આયા છો તે હું એક વખત લીધું નહીં. હા રેડો તાન. હાર આવજો હો. હાર આવજો તમે. અરે વિવામાં બધું આવજો હાર પાછો. આવશું. હા રેડો. આ ચૂકચોનથી બધું પતાવો હળો. હો જો એ વહી આવ્યો તો કંકુતરી આલી છે અને આમ પાછું વિહોમાં જવું પડશે. હારું હળો એટલી તો 1000 બાર પતી જવું છે તે અઠવાડિયામાં પછી પતાઈને પછી જઈએ બધો. હવે વહી હાથે આવ્યા છે એટલે પોતે આવ્યા છે એટલે મારા હારું જવું એ પડશે પાછું. હારું હળો જી આવશું. હવે ભાઈને કંકુતરી આલી હતી તે દાર જ પાછા મેલ્લામાં જ વિવાહ હતા. જો પાછો વેવાઈ આવી જવું તો પાછા મેલ્લાવાળા રહી જાય કે મારા ના આયા એટલે પાછો એ ડખો થતો હતો એટલે પાછો ત્યાં લાઈ ના કરતા જવા દે મને વેવાઈ ના આવી થઈને તે ચોલ્લો હાલતો જાઉં ને વાત કરું પછી કે મારા ભાઈ આવું હતું એટલે હું આવી ના કેવું તો મારા મેલ્લાવાળા પાછા રહી જતા હતા એટલે મને જવા દે. હા પોણી તો કમ્પ્લીટ આવે તો પોણીમાં કોઈ જોવું પડે એવું નહીં. છોકરા પોણી વાળતી બરોબર આપણો કારણ કે આપણો કલાક વાળી હાલ લે છે અને પોણી બગાડવું જોવા ને શું કીધું? શું થા વાલાજી આવો શું છે બોલો? મજા આવ્યો તો એકણ તમારી જ આવ્યો તો. પેલા તો મને તમે એનો જવાબ આવ્યો તમે વિહોમ કેમ નતા આયા? અરે વિવો મારા મેલ્લામાં જ અવસર હતો એ બધા મારા તો વેવાઈ આવ્યા ને તમે એકલા જ ના આયા યાર. પણ અવસર હતો પછી તમારી આવું હું શું કરીને કયો હું પણ પણ મારે ત્યાં પાછા રહી જતા હતા મેલ્લાવાળા. પણ રાતે દાડા ગમે તે એક ટાઈમ તો હાજરી આલવી પડે. ટાઈમ એવો મળે જ ના ને. હા એનો ઘેર બેહીએ હટજો. મેં કીધું જેમ આયા ના આવે હું તો વાટ જોઈ રહ્યો છું. અરે ભાઈ મારા મેલ્લામાં જ અવસર હતો હું પેલા હું કરે પાણી પર લાવું. ઠંડુ ના લાવતા બે ભાઈ. હારું. ઓહો આ લોટા શી પૈસા મેં છે આયો આવો તો આડો વાળો વાહન મેં લેવા કે ને લોટોને ઠીકવાનું. તો જતા બેવાણે એ ભાઈ તમારા ખટપટિયા થી પાછા શું હતા વેવાણ એ બધા સાલ લેવા ગયો છું. સારી હજી હા. બરાબર આ બધું વાહન કઈ મેકે તો પણ મેને મેકે તો ખબર નથી કે શું પડે છે કે લોટો કીધું. ના બરાબર છે. આ કહીને બધું ડાગડા મેલી ગયો છું. હું તો પેલા બીજી શાંતિ છે ને. બીજી બધી શાંતિ છે. હા હા પણ તમારા કોના વિવાહ હતા આવ્યા હતા અમારી મહેલામાં જ હતા અમારા અડીને કાકોબાના. એવું હતું એમ? ઓહો પાછા અમારે તે સેવા ખુલ્લી જોઈ ના જઈએ તો રહી જોય બરોબર. એટલે એ અમારે પેલું જવું પડે. ના ના ઘરનું હોય યાર જવું તાને પડે યાર પાછું. એટલા જ ને નકર મારે ઘેર અવસરમાં પાછા એર્યા પછી ગો કાઢ. ના આ ભેગા તો આયા કે આવી ગયું કારણ કે તમે હા, આવ્યા એટલે જ તો ને. ખરા સંભાળીને વિવાહ પટ્યા તોય. એટલે કીધું લાઈન જીયા દે ભાઈ ના એને પાછા ભાઈ કે જો આયા ના વાલોજી. એના વખતે બે હું બોલી આવું ને શીરો બીરો બનાવી ખાઈ ના લો. અરે તમે મને જો હોભરો મારી વાત હોભરો તમે હા મને આ દાંત ઉપર છે એટલે ઘરું હમણાંથી ખાતો નહીં. પણ આ બીજું ખાજો દાળ ભાત ને એવું ખાજો. નહીં એક ટાઈમ તો ખાતો જ નહીં નાસ્તા જો કરું દવા લઉં છું પણ ખાલી. તમે વિવાહ મહિના આને તો ખાવાય બી હતા નહીં. એ તો પાછા વેવણ ને બે આવશું અમે હા હળો વેવણ ને બે શાંતિ આવશું હો ને. ચા તો બનાવી દો તારો. ચા તો સોટો બનાવી દે એના રાધે ચાલશે હવે રાવા દે ને ના રાવા દો નહીં બનાવી ચા એ પાછું કર્યું કે મેં પાછું ગોળ તો આવે જ કા શાની દાંત લેવા હતા તે? શા ની હમણાં 2-3 દાડા થયા શું કરો કયો. એવું છે એમ? ઓહો બરોબર. તો બીજી શાંતિ છે કે હા બીજો આનંદ છે. શું કરો છોકરો આપણો ત્યાં જાય છે કે નહીં જતો જાય છે ને? જાય કંપનીમાં જાય નોકરી. કંપની જાય છે તે પેલો પગાર કોઈ વધવાનો તો તે વધ્યો કે નહીં. એ તો વચ્ચે થોડું ભોગ હા? આલો પડે કે? સારું ભોગ આલો બરો મારો બેટો હો ભોગ આલો બરો લડતા હું જવું હેડું છે? હવ ના ના ઉભા રહો, બેહો બેહો અરે, આવું. જવા દે પાછો. બેહો, હું આવું બેહો ખરા પણ. એટલે આ પાછા વિભાઈ છે ને બે હાર છે. આ વિભાઈ પાછા ના હોય લાવશી. લો પેટનું ફિક્સ થાય છે, લઈ જાઓ તમે તાર. અલ્યા વિભાઈ આવું ના હોય યાર. ના ના લઈ જાઓ. તારે રવા દેજો આ બધું. તમે હું વિવાહમાં તો આયા નહીં. ખાલી તમે ચોલ્લો આલવા જ આવ્યો તો ના વિભાઈ. પણ વિવાહમાં આયા નહીં, એક લઈ જાઓ લ્યો. અલ્યા વિભાઈ તમે તો કાઠું કર્યું. તમે તાર લઈ જાઓ અમે હા?
મહેમાનોનો ઘણી લાયા જ છીએ. એવું છે એમ? હાર હડો તાને. હાર આવજો, હો, અને બધું. હાર વેવણે બોલાવજો તાને. હાર અને તમે બધા આવજો. એ હાર હડો અને પાછા આવશું વેવણને બે. હાર, ઓકે? હાર. એ હાર હડો. ડોશિયા હેતમથી ના રોટલા બોટલા કર્યા કે નહીં દીધો? ને શાકાનું કર્યું છે ડોશી? ને કઢી કહેતી હતી ને મિલી લાવે તો લીલી ડુંગળી તે કરી ના કરીએ? એ શા તો ડોશી ભૂલી જ ગયો તો. અરે અલે આ હાડો તું હાડું કયો? ના ના બરોબર હું એ તમને આવ્યો ને પાણી મારી આ ડોશી રોધા છે મોય. હવે તમે હારી આઈ માં રોધે ને બરાબર પાણી લેતા હું ડોશી આ તાર બધી મેં આવો તો કે લે પીવો. લો જેવો ખાવાનો ટાઈમ આવ્યો તો ખાઈને જજો. ચા મેલું ને ખાવાનું તો ખાઈ જો રોધા એટલે બરાબર છે. શું કર્યું? હા વાયુ છે થોડું ઘણું હાલ પેલું પાણી બધું વારીને આવ્યો છું. ઓહો હું શું કરે મારે હારી મારે હારી શું કરે છે? મજામાં છે? ને પેલો બાટલા સર આયા તા કોક દે ઓહો તમે આટું મોહનદાર ઓછો ખવડાવીએ કે બાટલા સર આના તો બરાબર બરાબર તે હારી દવા કરાવીએ કા પેલું કાર્ડ આવે છે ના પર કરાવી દે કે દવા તમે હાટું એક તો ઢીલા રહો છો તાણે ટાઈમ નહીં મળતો ભાઈ કોમમાં હું ટાઈમ નહીં મળતો ડોસી રોજી નહીં ને હા તે લે રે લોકો બનાતા બેહાડ તો મોય તેને તૈયાર જવું છે લેરો તને લેરો ખાઈ લે હેલો હાથ ધોઈ નાખજો લેરો હે ત્યાં ધોઈ નાખો હાથ ધોઈ નાખો જો હેલો તૈયાર જ છે ખોટું મોરું કરવું ખાવામાં ના ડુંગળી બુંગળી કાપજે ડોસી ઓહો લેરો હાજો ઉભા રહો બધું સાદરું પોતરું બોલો આઠું શું બન્યું કે જમવાનું કે હળો કાજુ બદામ નાખી દે હા તાણે તમારે ડોસી મીઠો જીરો બદામમાં મારતો તાણે કાજુ બાજુ નાખે તું જો કે બીજી શાંતિ છે ને બરાબર જવા દો હું હા જવું મોડું તો બસ નહીં મળે એવું છે ડોસી આ જવાન કી છે તા ખા બેઠી છે હા ડોસી એ બે હો કરી બસ નહીં મળે આટું હા બસ નહીં મળે બસ બસ તો હારું ભારો તાણે ભારત ડોસી આવ પેલું કાપડ દે તાણે ઓહો મજામાં જ બધો હારી હા આલ્યો તમે તો આવતા નહીં કદી છેલ્લા 12 મહિને આયા તમે આટલું ટાઈમ નહીં મળતો એટલા યાર એટલે લેવા કાપડે કાકા બાપડો ને લાયા છો લ્યો કે લઈ જાઓ લઈ જજો તઈ હા તે બોલા છે મારા હારી માં ફોડીઓ માં ડોયા હેડ્યાજી હા આવશું હાર તો તાજી ને હા હા મારા હાટું તો છેલ્લા 12 મહિને આયા નીમે પાછા ઢમરું હાલતો તો તે ના પાડતા હતા પાછા કે નહીં લેવું અરે લેતા તો કે 12 મહિને આયા છો પાછા લા આ ફુવાનો ફોન આવ્યો તો તે કી મોદો પડે તે જીયાવા દે મને ખબર લેવા દે ન કે ભત્રીજો તો પાછો આવતો જ નહીં ખબર લેવા ખબર છે તોય એટલે જીયાવા દે મને જલે પુઓ દેખાતા નહીં હા લે પત્રીદા ચારના ખબર લે આવા તો પત્રીદા મે બેહો કટલામ આ નર્વસ નથી એવું કીધું અમુ જવા દે કીધું આ બધું કોમો પાલે તાણાઈએ કે હો પત્રીદા શું જમ તબિયત પાણી હારી થઈ જાય કે મરતા બચ્યો છે ને હો એવું જો વધારે થઈ ગયું તું વધારે થઈ ગયું તું 2 બાટલા ચડાયા 2 બાટલા ચડાયા 2 બાટલા ચડાયા હારું હળો અમો તો તબિયત હારી થઈ જાય છે તમારી કમ્પ્લીટ થઈ ગયું આવ કોણ છું ઓ આવ બેહાનું પાણી લેતો આવું લાવ આ હું યાનું આપવું હતું પણ આ કોમો નર્વસ નતો પડતો ખબર કાઢવાયા છે એમ ઓહો તે કીધું ફુવાન ખબર કાઢે મોજા પયાસી પર હાથ નહીં ખાતા લગાય
પણ આખો દાડો તડકાના મત મત ગરમી ના કરી કારણ કે આખો દાડો છે કે હેતમ ને હેતમ હું કરીશ પેલો પાછો એ રફ પીધો પાછો પીહોમો તો આમ તો આમ માપમાં યાર તાવ તો ખબર નહીં પડતી તડકાના ગરમી છે ઈ પડે છે બાટલા બે કરાયા અને એ મરતા મરતા બચ્યો યાર તે પણ તળા વગરનો હું લે પીવો પડે રહ ને અત્યારે અત્યારે સીઝન વગરનો રહ પીવાય જબરજસ્ત એમ એટલું સેપરેટ આવે છે રહ મોય ચારનો તારે વાત નાવા બપૈયો ના રસ આવું છે તમને ખબર છે હજી કે ઈ સોય બાકી છે નું કે મારે ભત્રીજ યારનો આ વાત જોઈને બેહી રહ્યો તમારા પટ્ટા ભત્રીજું નાવો ના હોય તમે આખો જાવ કોમ કરો છો તે એવાનું કોમ ના હોય વાત કરો છો એને ફોન મારી જાય ચાલે અરે પણ તું માપમાં કોમ લે થોડો આરામ કરવાની આખો એમ કહું છું ભત્રીજ આવે ના આવે ખબર લેવા મી છો ના પાઈ ભત્રીજો તો આવ્યો કે ના આવ્યો ભત્રીજ આવે ખબર લેવા આવું તો કરા પણ કોમમાં પાલું તાણા આવું કે અત્યારે હું જારે વધાવા આવી છે ખબર છે શું થશે એટલા બધું કોમમાં પાલી જાય એકદમ બાજરી વાવી છે ને એવું બધું વાવ્યું છે વાઈ છે બાજરી હા હજી જો થતું છે વાટકા વીજળી છે પડતી હતી એનું તો આ મજૂર થોડો કરે ને વઢાઈ છે મારા શરીર હાજર હતું નહીં ભાઈ જો ભત્રીજા એટલે મારે તૈયારી કરી તો ભત્રીજા વઢાઈ નહીં ના પણ અમુક કોમ થોડું માપનું કરવાનું આ ફોવો છત્રો બધું કોમ પડી રહે ઓહો આમ તમારા કોમ બધું કોણ કરે ના હોય તો બાપા આ તો કહું છું થોડું ઘણું બેહવાનું આવું બહાર જઈને જતો આવું બેહો હાલ અરે બેહો કે જવાય છે બહાર જઈને શું કરજો શાંતિથી હવે આરામ કરો આ હોશ થાય તાણ જો આ તમારું શરીર જોજો કેવું થઈ ગયું છે આ ખબર લે નું કહેતો તો ભત્રીજા પેલું પેટનું કાપવા લાવ્યો તો લેતો જાય એટલે આવું બહાર જઈને એ તો પછી અડ્ડે એટલા હાલજો હાલ શાંતિથી બેહો અને દવા બવા હરખી રીતે લેજો પાછા દવા લાવ્યો તો ચાલુ જ ગોળીઓ હાલ ઓહો અને થઈ રહે ને એટલે બીજી જે ડોક્ટર ને કીધી હોય ને લઈ આવજો ફેર પડી છે ખાસો આ તો મેડિકલ માંથી ગોળીઓ લાયા કહું છું ના મેડિકલ માં નહીં લાવવાની આ પ્રાઇવેટ માં તો 1 રૂપિયો બગાડતા નહીં પાછા તમને કહું એટલે ભાઈ અમાર મહેમાન ના 3000 ખર્ચો થાય રિપોર્ટ આવે કે લોહી ઓછું છે તમે કે તારે બાટલા આઈને ના સારું છે. આપો કારણ કે 5% નહીં કે 2% લોહી ઓછું છે અને ખાવા રાખો અને કોમ થોડું ઓછું કરો અમને કોણ ભાઈ બધી તારા બધા મારે એકલા લોટ પડે શું કરે કે પેલી ડોસી મથાના લડી એવું કરું કે બધું કોમ આવી ગયું છે અને બાબા નું અમે માપનું કરી દો ચલ તારા તો નહીં કે પોરકી 10 વીઘા વાવો એ બધું અમે થાય ના અમે બીજું કોણ કરવા છે ખોટા મરી જાવ કોમ કરીને આ ગરમી છે ઈ પાય તો જો તમે સર ઉભુરા વાંચું નહીં આ વગર પંખાજી કઈ હન્યા ઋષિ ગરમી પડે છે એમાં બી વાંધો લ્યો પડે. મારે જવું છે પેલા ફુવાની જવું છે તે જતો આવું એ હોય હેતરમાં છે કે પેલા હેતરમાં રહેશે એ પેલા હેતમ ને જોવાય તો એને ભેગો થતા હોય પછી ખાવાનું આપણે હોય બનાવીએ તે પછી ખાઈને પછી હું નીકળી ગયો આ તે શીરો બીજો બનાવો જ હોય કાલ ના હોય તો પેલું પેટનું ભેજ તો આવા લેતા જ હોય અરે ફીસ ને બીજું અરે હવે તમે શું રોજ રોજ આવવાના છો ઓઢમણું તો કરો અરે હું મોઢમણો કરવા છે ના ના ઉઠતા તો ઓઢમણું તો કરવું પડે અલ્યા ના લેવાય તમે સમજતા નહીં આ ફૂવો છે તે પોહાય એવું કોઈ ના હોય અરે ફુવો તો પોહાય પણ કાપવા લાગે લેતો તો તે જાય. ખબર લેવાય છે ને ના ના એવું કોઈ ના હોય લેતા મોઢમણો જ નહીં તમે એના ફેરી આલો કે તે છોકરા હાથમાં પકડીને લઈ જશે મોભળ્યું રવા દે કોક મને ગોળો બનાવો ના, ના, તમે લઈ જજો. લઈ જજો, ભત્રીજા લઈ જજો. ઘણા દાડા મારે ઘેર આપવા તો છે ખબર લેવા. હાલ લેવાડો તો હું જતા હું હા શું કીધું આખો સકાળ છું ને કરી હા હારું કાપડે મારું છે આ ઠેલી એ મારી છે ઓહો આ પેલા છોકરા યાર જો આના નોમ લખ્યું હતું એમના એમાં રે થેલી છે આ તો પણ આ થેલીના કાપડ તો મેં મારા વેવાઈને ઉઠાડ્યું હતું અને હોય શોથી આવ્યું આ કાપડ લઈએ છે ને તો કોઈ ઉઠતું નહીં અને આમથી અમને આ હગાનીથી પેલા હગાની પેલા હગાનીથી પેલા હગાની અશ્કરે પાછું વળીને મારા પહાણ આવ્યું એના કરતી આ કાપડ છે ને અમે બંધ જ કરી દેવો પડશે કારણ કે કોઈ ઉઠતું જ નહીં આ ઓઢમણો કોણ ઉઠે એના કરતી ₹100 આલ્યા હોય ને તો એ કોમમાં આવ્યું કો તો ઓઢમણો પછી હપુર તો બંધ જ કરી દેવો પડશે આ એમના વળીને પાછું મારા પહાણ જ આવ્યું ઓનો કોઈક રસ્તો કરવો પડશે